હવે અમારા ગામમાં ભુવાજી અરવિંદજી ભુવાજી પધાર્યા છે, મુનાથી અરવિંદજી ભુવાજી પધાર્યા છે. જે અમરાજીને એમને જે ચેલેન્જો હતી અમારે વાતનું સમાધાન થઈ ગયેલ છે. આજ પછી ભુવાજી પણ વિડીયો નહીં બનાવે અને અમરાજી પણ વિડીયો નહીં બનાવે. જય માતાજી, જય મેરડીમાં. દરેકને જણાવવાનું કે મેરવાડા. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું હશે કે જે થોડાક સમયથી અરવિંદ ભુવાજી અને કાકા વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો અને કાકા છે જે મિત્રો અરવિંદ ભુવાજીને જે ચેલેન્જો આપી રહ્યા હતા એનું મિત્રો હવે કાકાએ સમાધાન કરી લીધું છે. અને અરવિંદ ભુવાજી જે મિત્રો કાકાના ઘરે ગયા હતા રાત્રે, અને અરવિંદ ભુવાજીએ પણ જણાવ્યું છે કે હવે કાકા પણ વિડીયો નહીં બનાવે કોઈ પણ, અને હું પણ હવે કોઈ દિવસ વિડીયો બનાવશું નહીં. અમારે બંનેને હવે સમાધાન થઈ ગયું છે. તો સોશિયલ મીડિયાની અંદર મિત્રો કાકા અને અરવિંદ ભુવાજીની જે મિત્રો અત્યારે ક્લિપો બહુ વાયરલ થઈ રહી હતી અને વિડીયો પણ બહુ વાયરલ થઈ રહ્યા હતા. તો મિત્રો રાત્રે ભુવાજી એ કાકાના ઘરે ગયા હતા અને મિત્રો કાકાએ એમની માફી માંગી લીધી છે ભુવાજીની, અને આ બંનેને હવે મિત્રો સમાધાન થઈ ગયું છે. તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે આ વિવાદ જે મિત્રો ગેનીબેન ઠાકોરે જે મિત્રો ભુવાઓ વિશે જે મિત્રો ટિપ્પણી કરી હતી જાહેર સભાની અંદર, જે મિત્રો ભુવાઓ વિશે જે નિવેદન આપ્યું હતું એને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અરવિંદ ભુવાજી જે મિત્રો ગેનીબેન ઠાકોર ઉપર ગુસ્સે થઈ ગયા હતા, અને ત્યારે મિત્રો અરવિંદ ભુવાજીએ જે મિત્રો જાહેરની અંદર જણાવ્યું હતું ગેનીબેન ઠાકોરને જે ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો. ત્યારે મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો આ કાકા જે મિત્રો અરવિંદ ભુવાજીને જે મિત્રો ખુલ્લેઆમ વિડીયોની અંદર એક ચેલેન્જ આપી હતી કે મારી આટલી વીઘા જમીન હું તમારા નામે કરી દઈશ. ત્યારે મિત્રો આ કાકાએ જે મિત્રો હવે અરવિંદ ભુવાજીની માફી માંગી લીધી છે લાઈવની અંદર, અને વાત કરવામાં આવે તો એ કાકાને હવે ખબર પડી ગઈ છે કે કાળુ ભગતની મેલેડીનો કેટલો પાવર છે અને અરવિંદ ભુવાજીનો કેટલો પાવર છે. તો મિત્રો તમે પણ જો કાળુ ભગતની મેલેડીને દિલથી મિત્રો માનતા હો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મેલેડીમાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરને જે ભુવાજીએ કહ્યું હતું કે મારે 5000થી પણ વધારે બાધાઓ ચાલે છે અને આ વખતે તો તમારું નામ નથી લીધું.